વિશાલભાઈ ને કેમ તો સાઈડ પર બે ગયા લો વિશાલભાઈ જોઈએ ચાલુ ઘોડીનો બે ગયા છે વિશાલભાઈ આપણે ઘણા સમય પછી કેર કાઢી છે કેમ લાગે છે ઘોડીનો પાવર તો આપણને ખબર જ છે પેલા એટલો હતો હા એમાંથી આપણે આ 3-4 મહિના થઈ ગયા છે ઘોડી માટે સામાન નથી માંડ્યો હા એનો થઈ ગયો એટલો હવે જોવી જોઈએ આગળ પાવર આપણે પાવર તો આપણને ખબર છે આપણે અહીં અંદર છોડી દે કૂદકા મારતી હોય કાઈ નહીં વિશાલભાઈ એમાં જઈ છે કે નહીં આગળ જોવું હવે બે જાવ તો થોડીક અંદર જા દે વાંધો નહીં રહેવા દે મિત્રો આપણી કાળી તમને ખબર છે હા વાહેથી કૂદે બધું કરે હા આપણે કેહરની જીતની આમ આપણે ઉતરવું પડ્યું તમે ભાળો કેમ કે આમ ગમે ને એ ખબર જ નથી ક્યાં કરી જઈએ આ તાકાત વધારે ખાડો તો બીજો ઘોડો એમ નહીં બે હાથે પકડી રાખો તો નથી ઊભી રહેતી આમ તો આખો તમને ખબર જ છે ક્યાંય લો અને સામે તમે ત્યાં જોઈ આવજો મોટી નળ હતી બીજું ઘોડું હોય ને તો ન ઉતરી આ સીધી ઉતરી ગઈ હા એક છે ને આપણે પાવર થોડો વધારે છે પાવર પર બહુ છે વિશાલભાઈ ને કેમ તો સાઈડ પર બે ગયા લો વિશાલભાઈ જોઈએ ચાલુ ઘોડીનો બે ગયા છે
ચાલો ઘોડીમાં વિશાલભાઈ ચડી ગયા. જો કેટલા તોફાન કરે ઈ. ચાલોમાં ઉતરવું પડે. વિશાલભાઈ, આપણે કેહર ઘોડી તમને અનુભવ કેવો કર્યો અત્યાર સુધી? એમાં કેર ઘોડીનો તો આપણને અનુભવ આજ જો છે થોડોક આકરો ઓલા કે જેમ, કેમ કે 3-4 મહિના જેવું આપણે થયું હતું ઘોડી છોડી એની. હા, અને પાવર આગળ તમે વિડીયોમાં જોવો ને તો પાવર કેવો કરતો હતો. અને તમને ખબર છે અમે વાડીમાં ગઈ છે, હા. ત્યાં નળ કવડી મોટી હતી. તમે જોવો આમ હા, આખી ઈ ઘોડી- કેમાં એવું છે વિશાલભાઈ, આ કેર ઘોડીની મેન ખાસિયત ઈ છે કે ઈ પાવર એનો ઘટતો નથી. તમારા હાથ મીઠા દુખવા હાથે છે. હાથ વાત હા, રહી ગયો. તમે બેહવું હોય તો શું છે, હાથ મળે તમારા દુખવા મળે. અને કેમ કે પહેલા એટલી તો- ખેંચ જ રાખવી પડે એટલી. ખેંચ મેન વસ્તુ વિશાલભાઈ ખાસિયત ઈ છે એની કે તમે ઘોડી માથે ચડો એટલે ડાયરેક્ટ હાલવા જ મળવાનું. હા, અટક ઝટક તો એને આમ ઓછું, આમ ઊભું પાછું ઘેરે જવાનું એને તો એ ફાવતું જ ફાવતું જ નથી. નથી. બરાબર, પાવર એવો, તોડની એવી, અને ઘોડી વેલની હારી, હા. અને આમ સમજણવાળી ઘોડી, અને પાવર પૂરો એમ. પાછું હાઈટ બાઈટ ગયું એટલે ગમે હા. હવારને ચડવામાં આ ચડવામાં ચડવામાં કેવરતું છે. પૂરેપૂરું. હા, ને આમ તો બે હવામાં સીધી છૂટ જ થાય છે ડાયરેક્ટ. એમાં શું છે, એ વિશાલભાઈનું કારણ છે કે હમણાં ઘણા સમય થાય અને 2 વર્ષ તો આમ જો ને બહુ ઓછી છોડવી છે, છોડતા જ નથી. તમે એને પગની શું છે, ડાબા પછાડીને હાલવાનું, પાવર એટલો કરે એટલે એને 2 વર્ષ તો છોડી સમજો ને હાંકતા જ નથી. આ તો ફુલેકામાં જે જાય ઉતરે જ વી આવે, ચડી જાય ને બસ. એ બાકી આમ કાંઈ બીજું કાંઈ નહીં એમ. તો આપણે તોય તમે ઘોડે એટલા ટાઈમથી આની આ એક રાખો છો, આપણે કાઢી નથી કે નથી કાંઈ લાવ્યા છે એનું કારણ હું તમને આ ઘોડે એટલી બધી વાલી કેમ નથી, તમે રાઇડિંગ એટલી બધી કરતા? વિશાલભાઈ, આપણે જ્યારે ઘોડી લેવી કરતા હતા, જો પેલી વેલી ઘોડી લીધી હોય તો આવડી આ કેહર છે. મેન વસ્તુ તો એ છે કે પેલી વેલી ઘોડી આપણે લીધી એ બધી એવાની થતી નથી. બીજું એના 2-3 ગુણો એવા છે કે જે સમજો ને, પાવર એવો, શોર્ટથી હાલવું, તોડબોડ એની હાલ, પછી એનું રૂપ નું કન્ડિશન, અને વરાજા ફુલેકામાં કે કોઈ દી કોઈને આતે પાટો મારવું નહીં, આતે અને તોડથી ઊભી રહે, ફોટોગ્રાફી સારી આવે. અને હા, એટલે એ બહુ જ ઘણા એના શું છે, સારા ગુણો છે કે જે આપણે દેવાનું મન ન થાય. એટલે આપણે એ ઘોડી વેચવાનું ક્યારેય નામ લીધું નથી કે ભાઈ આપણે વેચી નાખીએ છીએ, એમ ગમે એવી પરિસ્થિતિમાં હોય. કેર ઘોડી તો હંમેશા હોય છે. બીજી ઘણી ઘોડીઓ લીધી હતી ને 1-2 ઘોડીઓ દઈ દીધી હતી ને એમ તો ઘણી ઘોડીઓ દઈ દીધી રાખી દે. કેર ઘોડી નથી વેચતા એનું ઘણું આવડા મેં તમને કીધા એ કારણ છે. ઘોડીને આપણે આમ જોઈએ તો આપણે હાલતી હોય ત્યારે એમ લાગે કે ઘોડી આપણને આગળ નાખી દે કે ગમે કરી દે, પણ વરાજામાં કાંઈ કહેવાનું નહીં. એનું કારણ ખાસિયત એની એ છે. હા, એ મેન વસ્તુ તમે, અને બીજું વસ્તુ એ તમને વરાજામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, ઘણા સમયથી આ છે. પણ તમે બીજું એક માર્ક કર્યું છે કે તમે ઘોડી થોડીક બાદરૂક થઈ જાય કે ફૂલ સ્પીડથી હાલવા મળે અને તમે ઉતરી જાઓ એટલે ઘોડી સ્ટોપ થઈ હા, જાય. ત્યાં ઊભી રહી જાય તરત. બરાબર, એટલે મેન ખાસિયત એ છે કે જે પેલા જે ઘોડા હતા, અહવારને કાંઈ તકલીફ હોય ને અહવાર જો પડી જાય તો ઘોડી જે ભાગીને વહી જાય એ આપણી ઘોડી ન હોય. તમે સમજે, આપણે એ રીતના હાસ્યવાળી ન હોય કે એટલું બધું એને એટલું બધું ન કરેલું હોય. અહવાર તમે નીચે ઉતરી જાય અથવા પડી જાય એટલે ઘોડી ક્યાંય ન જાય. ખાસિયત તમે આની જોઈ છે કે જે ઘોડી તમે ગમે એટલી બાજરૂક થતી દોડતી હોય, તમે ઉતરી જાઓ એટલે ઊભી રહી જાય. અહવારને આમ પારખવા પાવર વધારે બતાવે. અને બીજા નંબરમાં આપણે છોડી જ એટલા ટાઈમે પાવર. હા, એને અમે ઘોડી ખાસિયત હોય છે ઘોડીઓની કે જે અહવાર તો પેલા પારખતી હોય છે કે જે જેવો તેવો અહવાર હોય તો નાખી દે છે. અમુક ઘોડીઓનું ખાસિયત એ હોય છે કે ભાઈ અહવાર છે ને સારો છે, કેમ કે એને અનુકૂળ રહી કે સામાન બામાન નખવાનો બાજુ તો અહવાર લડી ગયો તો એને પડવાની બીકની હિસાબે અહવારને પારખવાની કોશિશ કરતી હોય સ્ટાર્ટિંગમાં. ન કરે તો ભાઈ ઘોડી પાવર વાળું હોય ને બે હોવાની આપણને મજા આવે. પાવર હોય તો આપણને અંદરથી એમ થાય ને ઘોડીને જૂનું થાય બે હોવાની. ટાટું હાલ્યું જતું હોય તો આપણને અંદરથી એમ ગાડી લઈને જતા હોય એવી ફિલિંગ હોય. આ તો થોડુંક આપણને અંદરથી થાય નહીં ભાઈ બેહવું જ છે આની માથે. પાવર એની સામે આપણો પાવર ભેગો થાય. ના, એ તો છે જ. અને અમે તમને અહવારને ક્યારે જ એનો
માપવામાં આવે છે જે ઓરિજિનલ હવાર હોય છે કે જીગર જે ઘોડામાં બેહીને પછી ટકવું એ જીગર જે છે કે એ જે ખાસિયત છે એ તમારે માપી હોય ને તો એ આવા ઘોડા પાવરવાળા ઘોડામાં જ તમે માર્ક કરી શકો કે મારામાં કેટલીક એની ક્ષમતા છે કે હું પર ટકી શકું એમ તમે સમજ્યા. એટલે એ પણ ખાસિયત છે કે જે હવારને માપવાની પણ આ ઘોડીઓ રહેતી હોય છે કે પાવરવાળી ઘોડી સારી. નહીં ભાઈ, આપણે જોયું છે તમે લીધી ત્યારથી આપણે જો ઘોડીના લોહી બોય આપણે હજી સુધીમાં ઓછું થયું નથી. તમે દિલથી એને ઘોડી આપણે કેર હાચવી છે ને આપણે રાઇડિંગ માટે એવો આપણને ઘોડીને અમુક નથી કહેતા અવર આપણને શોખ જ હોય દિલમાં એકવાર ઓછી જાય ઘોડું એ આપણને રાખવાનું જ મન થાય. સ્વાભાવિક છે એ તો. અને એમાં બોડી સ્ટ્રક્ચર તમે એટલા સમય ઘણા સમય થઈ આપણી ઘોડી પણ એનો બોડી સ્ટ્રક્ચર કાંઈ વિખાણું નથી. એનું કારણ મેન વસ્તુ એ શું છે કે ઘોડી એ ઠાણ નથી. એકવાર જ્યાં લીધી હતી ત્યાં દીધેલું, આપણે ત્યાં ઠાણ નથી દીધું એટલે બોડીમાં કોઈ તમને ફેરફાર નહીં જોવા મળે. કેમ કે અમુક બોડીઓ શું છે ઘણા બધા ઠાણ દઈ દે ને તો એનું પછી ફિટનેસ ને બોડીમાં ફેરફાર થઈ જાય, પેટ વધારે આવી જાય, આ તે બધું થતું હોય છે. પણ આ ઘોડીને શું છે કે ઘોડીએ ઠાણ આપણે ત્યાં દીધું નથી એટલે બોડીમાં તમે જુઓ ને પહેલાં જેવી જ લાગે. તમે 2 વર્ષ પહેલાં જોઈ હોય તો એ એવી જ લાગે ને અત્યારે એવી જ છે. બરાબર. એની જે ગ્રોથ ને એની જે ફિટનેસ છે ને જે આપણે પરફેક્ટ ઘોડી હોવી જોઈએ ફિટનેસવાળી ઘોડી, તો એ આ તમે કહ્યું વધારે પડતું પેટ બહાર નહીં, વધારે પડતી ચરબી નહીં ને ખાલી જે ફિટનેસવાળી ઘોડી છે કે એવી ને એવી રહી છે, બોડી સ્ટ્રક્ચરમાં સારી છે. એટલે અને બીજા નંબરમાં તમને આ સવાલ તમારે ઘોડે અશ્વ પ્રેમીને જે ગમી ગયું હોય એ પૂછાય નહીં. આ તો તમને કહું છું કે તમને ઘોડી માંગી હોય તો તમે જો કે નહીં, ગમે વધારે ઓફર કરી હોય પૈસાની, ના ઘોડી તમે આપો કે નહીં. ઘોડી એમાં એવું છે, ઘોડી જે આપણે પ્રિય ઘોડી હોય તમે કદાચ ગમે એટલા ઓફર લઈને આવો, હાસી આવો, ખોટી આવો, પણ એ નો દેવાની હોય એટલે નો જ તમે સમજો. એટલે આપને કોઈ ઓફર એવી કરે કે ભાઈ તમે એટલા પૈસા આપી દેવું તમે આપી દો, એટલે પૈસાથી કાંઈ મોહી જેવી કે એવું છે નહીં. બરાબર. શોખની વસ્તુ છે કે આપણે ગમી ગઈ છે તો આપણે પછી ન વેચીએ. આપણે ફેમિલી જેમ હોય તો પછી આપણે વેચવાનું મન ન થાય. બરાબર. એટલે વસ્તુ એવી છે ને સારી ગોળ વસ્તુ આમે એવું છે સારી તમે લેવા જાવ તો કોઈ આપે નહીં. બરાબર. હા. અને જ્યારે કાઢવા જાવ ત્યારે કોઈ લે નહીં. એટલે આવું છે ઘોડીનું. ને ઘોડીનું કોઈ ખાસિયત કે કોઈ ઓલું વસ્તુ એવું નથી કે તમે ફિક્સ આનો કોઈ આંકડો કહી શકો. કોઈ અમારે પહેલાં માંગી હતી 4.5 લાખ રૂપિયામાં માંગી હતી આપણે 4 વર્ષ પહેલાં. ગોર દાદા આવ્યા હતા, એણે માંગી હતી કે ભાઈ બોલો 4.5 લાખ રૂપિયા આપી દો તમે. આપી જ્યારે ઘોડીનું પૂછડું નીચે આપી જતું હતું ઘોડીમાં મેં કીધું ના દાદા, મેં કીધું આપણે દેવાની જ નથી, સેલ જ નથી કરવાની. એટલે કે થોડું ઘણું જે આમ તેમ થતું હોય તો કે તમને કરી દે. ના એવું કાંઈ છે નહીં, આપણે દેવી જ નથી. તમે ગમે એટલું આમ તેમ કહો વેચવાનું નથી. ઓલો આપણને કેમ અંદરથી નહીં આપણે છોકરા જેમ રાખેલું. અંદરથી એક શું છે લાગણીશીલ વસ્તુ એવી છે કે અમુક તમને ગમી ગયું હોય તો તમે ગમે એટલા પૈસા કે તોય તમે વેચી ન શકો. પૈસાની લાલચ તમને અંદરથી લાગે તો તોય વેચી ન શકો તમે. આની કિંમત ન હોય. હા. આને જે લાગણીશીલ ઘોડું તમે પહેલેથી રાખેલું હોય ને એની કોઈ કિંમત હોય છે નહીં. એટલે તમે પૈસા લઈ લો ને ઘોડી દઈ દો તો તમારી ફિલિંગ છે ને એ મજા ન આવે પૈસાથી. એટલે એવું છે.